નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, તેના સ્વાધ્યાયના પ્રશ્ન 5 અને 6 વિશે ભાગ 2માં માહિતી મેળવશું। તો પ્રશ્ન 5 જોઈએ કે હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર પામે છે। તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે હવામાન એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે અને આબોહવા એ લાંબા ગાળાની પ્રક્રિયા છે। આથી ટૂંકા સમયમાં જો વારંવાર ફેરફાર થવાનું હોય તો તે વારંવાર ફેરફાર પામે છે। પ્રશ્ન 6 જોઈએ કે પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે અને દરેક લાક્ષણિકતા એ ધ્રુવ પ્રદેશ કે વર્ષાવનના અનુકૂલન માટે છે। તો તમારે વિચારીને કહેવાનું છે કે તે કેટલીક લાક્ષણિકતાઓ બંને પ્રદેશોના અનુકૂલન માટે હોઈ શકે, એટલે કે જે લાક્ષણિકતા તમને આપવામાં આવી છે તે ધ્રુવ પ્રદેશની છે કે વિષુવવૃત્તીય વર્ષાવનની, તે આપણે કહેવાનું છે। તો ચાલો આપણે પહેલી લાક્ષણિકતા જોઈએ કે ફળોનો ભારે ખોરાક। તો ફળોનો ભારે ખોરાક છે તે વિષુવવૃત્તીય વર્ષાવનના અનુકૂલન માટે છે, કારણ કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે, એટલે ત્યાં ફળો પણ વધારે હોય છે, એટલે ફળોનો ભારે ખોરાક પસંદ થાય। પ્રશ્ન 2 સફેદ રૂંછાદાર વાળ। તો સફેદ રૂંછાદાર વાળ છે તે ઠંડીમાંથી રક્ષણ મેળવવા માટે હોય છે અને ઠંડી ધ્રુવ પ્રદેશમાં હોય છે, આથી ધ્રુવ પ્રદેશનું અનુકૂલન છે। પ્રશ્ન 3 જોઈએ સ્થળાંતરની જરૂરિયાત। સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓ અને પ્રાણીઓ શા માટે સ્થળાંતર કરે છે? તો કે ઠંડી ખૂબ વધી જાય છે, તે ઠંડી સહન ન થાય એટલા માટે તે બીજા પ્રદેશમાં સ્થળાંતર કરે છે અને આવી ઠંડી એ ધ્રુવ પ્રદેશમાં હોય છે, આથી તે ધ્રુવ પ્રદેશનું અનુકૂલન છે। 4 જોઈએ મોટો અવાજ। મોટો અવાજ એક પક્ષીનો છે જે વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે, એટલે તે પણ વિષુવવૃત્તીય વર્ષાવનનું અનુકૂલન છે। પ્રશ્ન 5 પગ પર ચોટી જાય તેવી ગાદી। તો પગ પર ચોટી જાય તેવી ગાદી એ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળતા દેડકામાં હોય છે, જેની મદદથી તે વૃક્ષો ઉપર ચડી શકે છે, આથી તે પણ વિષુવવૃત્તીય વર્ષાવનનું અનુકૂલન છે। પ્રશ્ન 6 ચામડી નીચે ચરબીનું સ્તર। તો ચામડી નીચે ચરબીનું સ્તર એ પેંગ્વિનમાં જોવા મળે છે અને તે ધ્રુવ પ્રદેશમાં હોય છે, આથી તે ધ્રુવ પ્રદેશનું અનુકૂલન છે। 7 પહોળા અને મોટા પંજા। પહોળા અને મોટા પંજા એ ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા સફેદ રીંછમાં જોવા મળે છે, જેની મદદથી તે બરફની અંદર બરફ ઉપર સહેલાઈથી ચાલી શકે છે, આથી તે પણ ધ્રુવ પ્રદેશનું અનુકૂલન છે। પ્રશ્ન 8 ચમકદાર રંગ। ચમકદાર રંગ એ વિષુવવૃત્તીય વર્ષાવનમાં અનુકૂલન તરીકે જોવા મળે છે। પ્રશ્ન 9 મજબૂત પૂંછડી। મજબૂત પૂંછડી એ વિષુવવૃત્તીય જોવા મળતા મેકાઉ વાનરમાં જોવા મળે છે, એટલે તે પણ વિષુવવૃત્તીય વર્ષાવનનું અનુકૂલન છે। 10 લાંબી અને મોટી ચાંચ। લાંબી અને મોટી ચાંચ એ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળતા એક પક્ષીની છે, જેના વિશે આપણે આગળ ભણશું, એટલે તે પણ વિષુવવૃત્તીય વર્ષાવનનું અનુકૂલન